કચ્છના ભચાઉ તાલુકાના લુણવા ગામે રસ્તા પરના જંપ મોટા કેમ બનાવ્યા કહેવા ગયેલા યુવાનને મારવામાં આવતા તેણે 3 વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, પરંતુ ખોટી ફરિયાદ કેમ નોંધી તેવું કહી અને હથિયારો સાથે 90 થી વધુ લોકોએ પોલીસ પર હુમલો કર્યો હતો, જેમાં પીએસઆઈ સહિત 6 પોલીસ કર્મીઓને ઈજા થતા સારવાર માટે ખસેડાયા હતા। બનાવની ગંભીરતા અને સરકારી વાહનોને નુકસાન પહોંચ્યું હતું, જેથી હેડ કોન્સ્ટેબલ મહિપાલસિંહ ચુડાસમાએ 22 સામે નામજોગ સહિત 90 થી વધુ લોકો સામે ફોજદારી નોંધાવી હતી। પોલીસે આરોપીઓને પકડવા આગળની તપાસ હાથ ધરી છે। કે આરોપી પક્ષે આપણા ઘરે આવી અને બોલાચાલી કરી રહ્યા છે, જેથી ફરિયાદી અને પોલીસ સ્ટાફ સાથે લુણવા ગામ ખાતે જતા અને આરોપીઓને સમજાવવા છતાં આરોપીઓએ ફરિયાદીને કીધેલ કે અમારી વિરુદ્ધ તમે કેમ ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે ખોટી, તો આ બાબતે એકદમ ટોળું ઉશ્કેરાઈ જાય અને પથ્થરમારો શરૂ કરવામાં આવેલ, જે સમય દરમિયાન પોલીસને પણ પથ્થરમારો લાગતા ઈજા થયેલ છે। આ બાબતે ભચાઉ પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી ચાલુ કરવામાં આવેલ છે, જેમાં 22 આરોપી નામજોગ અને બીજા 60 થી 70 અજાણ્યા માણસોનું ટોળું હતું અને આ બાબતે કુલ 7 જેટલા આરોપીઓને હાલ રાઉન્ડ અપ કરવામાં